જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સંસારનો નિયમ છે કે દરેક ક્ષણે મનુષ્ય જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરતો રહે છે. હવે એ શિક્ષણ કેવું અને કઈ રીતે પ્રાપ્ત કરે છે એ મહત્વનું નથી, પણ મેળવે છે એ મહત્વનું છે. અને એટલા માટે જ આપણો આજનો પાઠ પણ કંઈક આવો છે. ચકલીને જોઈ અને એ ઉડી ગઈ, એના ચાંચમાં એક તણખું લઈને ઉડી ગઈ. આપણે જોયું એના પાસેથી શું શીખ્યા? ઉડવાની ક્રિયાની સાથે સાથે એણે પકડવાની ક્રિયા પણ આપણને શીખવાડી છે. આવી રીતે દરેક નાની નાની બાબતની અંદરથી પણ આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ. એવો જ પાઠ આજે આપણી પાસે છે કે એક નદીના કિનારા ઉપર ગુરુ જે છે એ પોતાના શિષ્ય સાથે ફરતા હતા. ગુરુની દીર્ઘદ્રષ્ટિ અને શિષ્યને જ્ઞાન આપવાની જિજ્ઞાસા જોઈ એને તરત જ થયું કે લાવ મારા શિષ્યને કંઈક નવું શીખવાડું. તે સમયે રસ્તામાં પાણી પરથી જતા એક લાકડાના ટુકડાને જોયો. લાકડાને જોઈ ગુરુની તીવ્ર દીર્ઘદ્રષ્ટિ જે છે એ તરત જ એક્ટિવ બની ગઈ. એણે શિષ્યને કહ્યું, બેટા આ લાકડાનો ટુકડો જે છે એનું ધ્યેય શું છે? એનું ધ્યેય નિશ્ચિત છે. અને શું નિશ્ચિત છે? તો કે એને છેલ્લે સમુદ્ર સુધી પહોંચવું છે. સમુદ્ર સુધી પહોંચવા માટે એને રસ્તામાં 4 વિઘ્ન આવે છે. એ 4 વિઘ્ન જો ન આવે તો એ સુખરૂપ સમુદ્રને પહોંચી શકે છે. શિષ્યને પ્રશ્ન થયો, લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પહોંચવામાં પાણીમાં તરે છે એ એનો ગુણધર્મ છે કે લાકડું પાણીમાં તરે છે, તો શા માટે આને 4 વિઘ્નો આવી શકે છે? ગુરુજીએ એને પ્રેમથી સમજાવ્યું. એ 4 વિઘ્નો કયા કયા છે? કિનારા પરનું જોડાણ, ભારની અધિકતાને કારણે ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટું પડવું. આ જ વસ્તુ સમજાવી ગુરુની દીર્ઘદ્રષ્ટિ જે છે એ ત્યાં સંકલિત કે સમર્પિત નથી થઈ જતી, પરંતુ તેનાથી પણ આગળ વિચારીને કહે છે આ મનુષ્યનું જીવન જે છે એ પણ કેવું છે? તો કે એક નદી રૂપી છે. એમાં માણસ જે છે એ વહેતો એક ઝરણો છે, પાણી છે, અને એમાં સ્નેહરૂપી સંસારનું એ સતત એમાં એનું તેલ સિંચાય છે. મનુષ્યના જીવનમાં પણ 4 પ્રકારના વિઘ્નો જો ન આવે તો એ સુખરૂપ સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. જેમ લાકડાના ટુકડાને અને મનુષ્યના જીવનને સાથે સરખાવી ગુરુએ પરમ દ્રષ્ટિની આપણને બતાવી છે કે કઈ રીતે મનુષ્ય જીવનમાં આ લાકડાનું ટુકડાનું સામાન્ય એવું જ્ઞાન એ ઉપયોગી થઈ શકે છે. એને સમજાવવા માટે પણ એ 4 વિઘ્ન લાકડાના ટુકડાને જે મળે છે એની સાથે સાથે મનુષ્યના જીવનમાં પણ આહાર, નિંદ્રા અને ભય એ શું છે? તો કે એનું પહેલું વિઘ્ન છે. બીજું વિઘ્ન છે સામાજિક વ્યવહાર. ત્રીજું વિઘ્ન છે વ્યસનમાં પડવું. અને અંતિમ એટલે કે ચોથું વિઘ્ન છે પરિવારથી વિમુખતા. આ 4 વિઘ્ન જો મનુષ્યના જીવનમાં ન આવે તો તે સુખરૂપ સમુદ્રને એટલે કે સુખરૂપ જીવનને પ્રાપ્ત કરી શકે છે. એ 4 વિઘ્ન જે છે એ મનુષ્ય જીવનમાં કઈ રીતે ન લાવી શકે એને વિસ્તારથી સમજાવતા ગુરુજી કહે છે કે આહાર, નિંદ્રા અને ભય એ મનુષ્યની જીવનની ક્રિયા છે, દૈનિક ક્રિયાઓ છે કે એના માટે મનુષ્ય પોતાનું જીવન જીવે છે. પરંતુ સતત ને સતત એનામાં જે સંલગ્નતા, એનામાં જે જોડાણ જે છે એ જો રહે તો મનુષ્યનું પતન નિશ્ચિત છે. બાળક સતત વિચારે રાખે છે, મારે સૂઈ જવાનું છે, મને ભય લાગે છે, મને નિંદ્રા છે, મને ભૂખ લાગી છે. આ જ વિચારોથી એ પોતાના જીવન જીવવાને કારણે એ શું કરે છે? તો કે એમાં ફસાઈ જાય છે. કહેવાય છે કે જીવનમાં 2 વ્યક્તિઓ બહુ મહત્ત્વની છે. કઈ રીતે? તો કે એ 2 વ્યક્તિઓ શું છે? તો કે એક ખાવા માટે જીવે છે અને બીજો જીવવા માટે ખાય છે. એમાં અતિ મહત્વતા કોની છે? તો કે જે જીવવા માટે ખાય છે.
જેને પોતાનું જીવન ટકી રાખવા માટે, શરીરને પોષણ આપવા માટે ખાય છે, એ વ્યક્તિ અતિ મહત્ત્વનો છે. બીજો જે છે એ સામાજિક વ્યવહાર. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને એટલા માટે જ એ સમાજમાં રહી દરેક પ્રકારના પોતાના વ્યવહારો કરે છે. હવે વ્યવહારો કરે છે, સાથે સાથે એ વ્યવહાર જે છે એ મર્યાદિત સુધી કરે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ અતિ ભારત્વને કારણે કે ભાઈ અમુક સમાજ આજે પણ એવું વિચારે છે કે એણે આ રિવાજો ફરજિયાત નિભાવવા પડે છે, એની પરિસ્થિતિ હોય કે ન હોય. એકના ઘરે વિવાહ પ્રસંગે તમે જે વ્યવહાર કર્યો છે એના ઘરે આવે ત્યારે તમારે ડબલ કરીને પાછો દેવો. હવે એની પરિસ્થિતિ તે સમયે સારી હતી, અત્યારે નથી, છતાં પણ એ વ્યવહાર કરે છે, તો એ શું કરશે? તો કે એ લેણું કરશે, એ વ્યાજે પૈસો લેશે. આમ એ ધીમે 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 એ ધીમે ધીમે ભાર નીચે દબાતો જાય છે. એ વ્યક્તિ ક્યારેય સમાજમાં ઊંચો આવી શકતો નથી. ત્રીજું છે વ્યસનમાં પડવો. લાકડાના ટુકડાને જેમ વમળમાં ફસાવવું. એવું કહેવાય કે અમુક નદીઓ જે છે પહાડોમાંથી વહેતી અને જે અજ્ઞાત નદીઓ હોય છે એની વચ્ચે નાના નાના ધુવાઓ કહેવાય કે એની અંદર ઊંડા કૂવા જેવો હોય. ઉપરથી પાણી એકદમ સરળ અને સ્વચ્છ દેખાતું હોય, પણ એ જે ધુવામાં પડે છે એમાંથી ક્યારેય બહાર નીકળી શકાતું નથી. અને ગુરુજી આ વમળવાળા વિઘ્નને કોની સાથે સરખાવે છે? તો કે વ્યક્તિ વ્યસનમાં પડે છે, મદિરાપાન, તમાકુનું ભક્ષણ, આવા વ્યસનોમાં જે વ્યક્તિ પડે છે એ જિંદગીભર બહાર નીકળી શકતો નથી. આપણે અત્યારે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ. શા માટે? ઘણી વખત એવું બને, શું કારણોસર એ વ્યસન મુક્તિ અભિયાનો ચલાવવા પડે? વ્યક્તિ પોતે સમજદાર નથી કે આ વ્યસનથી મને શું નુકસાન થાય છે, મને શું ફાયદો થાય છે. એક ક્ષણિક આનંદ માટે આખા જીવનની બરબાદી થઈ જાય છે. ચોથું અને અંતિમ વિઘ્ન છે પાણીથી વિખૂટું પડી જવું. નદીના પાણીનો વહેણ જે છે એનાથી વિપરીત દિશામાં અથવા તો દૂર જતું રહેવું. એની સાથે ગુરુજી પરિવારની વિમુખતા, પરિવારથી દૂર થઈ જવું. પરિવારથી દૂર થઈ જવું એટલે શું? તો કે પરિવાર જ્યાં છે એનાથી તમે દૂર થઈ જાઓ છો. ઘણી વખત અત્યારના સમયના બાળકોની સહનશક્તિની ક્ષમતા બહુ ઓછી છે. એને આપણે થોડુંક કહીએ છીએ તો એને અત્યંત દુઃખ લાગી આવે છે. અને કદાચ એવું પણ બની શકે કે એ પોતે પોતાના પરિવારને છોડી અન્ય જગ્યાએ સુખ શોધવા જતો રહે છે. અને એટલા માટે એ પરિવારથી વિમુખતા છે એ ક્યારેય પણ વ્યક્તિ પોતાના જીવનમાં સહી શકતો નથી. થોડોક સમય માટે સારું લાગે છે, પણ પછી એ જ પરિવારની દરેક વ્યક્તિને ઝાંખી હોય છે. કારણ કે મનુષ્ય જે છે એ સામાજિક પ્રાણી છે અને સમાજમાં રહેવું, પરિવારમાં રહેવું એ તેનો પહેલો ધર્મ છે. આ છે આપણો કાષ્ટખંડ. સામાન્ય રીતે શીર્ષક વિચારીએ તો લાકડાનો ટુકડો એવું પાઠનું શીર્ષક છે, પણ પાઠના શીર્ષકને ગુરુની દ્રષ્ટિએ લેખકે આપણી સામે એક સરસ મજાના ઉદાહરણ સાથે મૂક્યું છે. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંને તેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે અભ્યાસક્રમનો પાઠ ભણાવતાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃત અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાના ટુકડો નજરે પડે છે અને તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે એ સ્થળે ગુરુ કોઈ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. ત્યારે આપેલું જ્ઞાન આજે પણ એ જ સમયે કે એ જ સ્થળે આજે પણ વર્તમાન પરિસ્થિતિને જોઈ આપણે એ જ્ઞાન સચોટ રીતે જ જાણીએ છીએ. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી
પાણીમાં તરતા રહેવાનો ગુણ ધરાવે છે. એટલા માટે સદભાગ્ય સમુદ્રની મળતી નદીઓમાં પાણીના આવી પહોંચ્યા છે કે સમુદ્રને છેલ્લે જ્યારે નદી મળે ત્યારે તેનું ધ્યેય પૂર્ણ થયું ગણાય. એ મનુષ્યનું જીવન પણ જ્યારે સુખરૂપ રીતે પૂર્ણ થાય ત્યારે જ એનું ધ્યેય પૂર્ણ થયું ગણાય. જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્ત માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરી ગુરુ જણાવે છે કે જો કાષ્ઠખંડ આ વિઘ્નોથી બચતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ પણ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપ સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત. એકદમ સરળ અને સહજ ભાષા. કદાચ તમે સરળતાથી એને વાંચો ને તો પણ તમને સમજાઈ જાય એવી સીધી ભાષા છે કે ગંગા નદીને કિનારે ગુરુ પોતાના શિષ્ય સાથે ફરતા હતા. સ જલપ્રવાહેણ સહ નિયમાન કંચન કાષ્ઠખંડ દર્શનીયમ શિષ્યમ આહ. તેણે જોયું કે નદીના કિનારે તરતા એક સુવર્ણ સમાન લાકડાના ટુકડાને જોઈ ગુરુજીએ શિષ્યને કહ્યું, અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસી. આ જલના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ તેમાં ગમન માર્ગે તીરે સંલગ્નતા એટલે કે કિનારા પરનું જોડાણ, ભાર અધિક્યન ભારની અધિકતાને કારણે ડૂબી જવું, જલે નિમગ્નતા આવર્તપાતતા વમળમાં પડવું અને નદી જલ વિયોગશ્ચ નદીના પાણીથી વિખૂટા પડવું. આ 4 વિઘ્ન ન હોય તો એ સંસારરૂપ સુખરૂપ સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. ગુરુ અગ્રે ઉપદિશતી વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડા એવ. આપણે બધા માનવો પણ કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડા સમાન છીએ. અસ્માકન જીવને નદીમેવ. આપણું જીવન પણ નદી સમાન છે. પરિવાર પ્રવાહરૂપ. પરિવાર જે છે એ પ્રવાહ રૂપે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી. તેમાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવન જીવંત કાષ્ઠરૂપા વયમ સુખરૂપ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુમ શક્નુમ યદિ ચત્વારો વિઘ્ના ન ભવતી. આપણે પણ પોતાના પરિવારમાં જીવન વ્યતીત કરતા સુખરૂપ જીવન વ્યતીત કરી શકીએ જો તેમાં 4 પ્રકારના વિઘ્ન ન આવે તો. એ 4 પ્રકારના વિઘ્ન જે નદીના લાકડાના ટુકડાને લાગે છે એની સાથે સાથે આપણને એ સંસારમાં પણ બતાવેલા છે. કયા કયા છે? તો ગુરુ સમુપદિશતી. ગુરુ આગળ કહે છે, નદી રૂપે જીવન આહાર નિદ્રા ભયાદય તીરભૂત. મનુષ્યના જીવનમાં નદી રૂપે આહાર, નિદ્રા અને ભય એ શું છે? તો કે કિનારાઓ છે. તીરે સુસંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદિ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરથી જોડાયેલા આપણે સતત આહાર, નિદ્રા અને ભય માટે પ્રવૃત્તિ કરીએ છીએ. વસ્તુતઃ ખરેખર આહાર દયા સેવનીય ભવંતી. આહાર છે એ સેવનીય હોય છે એટલે ખોરાક લેવા જેવો હોય છે. તથાપિ તત્ર સતત સંલગ્નતા એ વિઘ્ન એવ. આહાર છે એ જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે પણ તેની સાથે સતત જોડાણ રાખવું એ શું છે? એક પ્રકારનું વિઘ્ન છે. આહાર નિદ્રા ભયાદિશુ સતતમ પ્રવૃત્તિ વિઘ્ન. આહાર, નિદ્રા અને ભય એ માટે સતત પ્રવૃત્તિ કરવી એ વિઘ્ન રૂપ છે. ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. આવી રીતે આપણે સતત ને સતત એ કાર્ય સાથે જોડાયેલા રહેવાથી આપણે એ સુખરૂપ સંસારને પ્રાપ્ત કરી શકતા નથી. બીજું વિઘ્ન કહે છે સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવંતી. સામાજિક વ્યવહાર છે એ દરેક મનુષ્ય માટે ભારરૂપ હોય છે. યદ્યપિ સામાજિક વ્યવહારો સર્વત્રિક અપેક્ષિતો ભવતી. છતાં પણ સામાજિક વ્યવહાર છે એ બધી જ જગ્યાએ અપેક્ષિત છે કે ના ભાઈ આપણે સમાજમાં રહીએ છીએ તો સામાજિક વ્યવહાર કરવો જોઈએ. પરંતુ શક્તિ અતિક્રમ્ય ન ભવે. એ કરવો જોઈએ પણ શક્તિથી વધારે કરવો ન જોઈએ.
ये जनाः स्वकीय शक्ति अतिक्रम्य सामाजिक व्यवहार कुर्वन्ति ते अतिभारत्व निम्नजति। જે પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરે છે એ ચોક્કસપણે ડૂબી જાય છે. નિમ્નજતિ જનઃ સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. ડૂબેલો માણસ ક્યારેય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ત્યાર પછીનું ત્રીજું વિઘ્ન છે વમળમાં પડવું, વમળમાં ફસાઈ જવું. સુરાપાન, અક્ષક્રીડા, તામુખ ભક્ષણ, ચોર કર્મ ઇત્યાદિનામ દુર્વ્યસનાની માનવ જીવને આવિર્ભૂતાની સંતિ. સુરાપાન એટલે કે મદિરાપાન, અક્ષક્રીડા એટલે કે જુગારની રમત અને તામુખ ભક્ષણ એટલે તમાકુનું સેવન કરવું એ મનુષ્ય અને ચોરી કરવી વગેરે આ દુર્વ્યસનો ખરાબ આદતો જે છે એ મનુષ્યના જીવનમાં આવી જાય છે. અને એસુ પતિતો જની બહાર ન આગંતુમ શક્નોતી. એમાં પડેલો મનુષ્ય છે એ ક્યારેય બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનેવ ન ભવેત તાવત તદૃશ્યમ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતી. આથી પ્રયત્ન જેવો કરવો જોઈએ કે તેમાં પડીએ નહીં. એ વ્યસન એવા છે કે જેમાં એક વખત પડ્યા પછી બહાર આવી શકાતું નથી. તો એમાં ન પડી શકીએ એવો જ સતત પ્રયત્ન કરવો જોઈએ. યે જનઃ વ્યસનેષુ પતિતઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. એમાં પડેલો માણસ છે એ એકને એક સ્થાન ઉપર સતત ભ્રમણ કર્યા કરે છે. એ તેસામ પ્રગતિ બાધિતા ભવતી. તેની પ્રગતિ પણ બાધિત થાય છે. તતસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન હરતી. આથી તે સુખરૂપ સંસારને પ્રાપ્ત કરી શકતો નથી. પરિવાર મુખત્વ નદી જલ વિયોગ. છેલ્લું વિઘ્ન છે કે નદીના પાણીથી વિખૂટું પડી જવું. અને છેલ્લે કહે છે કે પરિવારથી વિમુખતા. પરિવાર મુખત્વ નદી જલ વિયોગ. પરિવારથી વિમુખતા એ નદી જળનો વિયોગ છે. એ નદીથી પણ વિયોગ છે અને પરિવારથી પણ વિયોગ છે. સમયંતયા પરિવારે નિવસંત એવમ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. જો આપણે સંસારમાં રહીએ છીએ તો પરિવાર સાથે રહી સુખરૂપ સંસારને મેળવી શકીએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત, પરંતુ જો કોઈ પણ વ્યક્તિ જે છે એ સ્વાર્થવશાત કે ક્રોધવશાત પરિવારથી પ્રતિમુખત્વ પરિવારથી વિખૂટો પડી જાય છે. સો અપી નદી જલ સ્નેહ વિયુક્ત કદાચિત જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી. એ વ્યક્તિ ક્યારેય પણ સુખરૂપ અને આનંદરૂપ સંસાર એટલે કે પરિવારને પ્રાપ્ત કરી શકતો નથી, સુખરૂપ સંસારને મેળવી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનેન જ્ઞાનેન સુખેન ચ પૂર્ણ આનંદમય સંસારરૂપ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી. આ ચાર વિઘ્નોથી જે વ્યક્તિ પોતાના જીવનને બચાવી શકે છે, જેમ લાકડાનો ટુકડો એ ચાર વિઘ્નોથી બચી સમુદ્ર સુધી પહોંચી શકે છે, તેમ વ્યક્તિ પણ આ ચાર વિઘ્નથી બચી અને સુખરૂપ સંસારને પ્રાપ્ત કરી શકે છે. જેવી રીતે કે એ ચાર વિઘ્ન છે આહાર નિદ્રા ભય વગેરે, સામાજિક વ્યવહારનું ભાર, વ્યસનમાં ફસાવવું અને પરિવારથી વિમુખતા. આ ચાર વિઘ્ન જે છે એ મનુષ્યના જીવનમાં જ્યારે નથી આવતા તો જ તે સુખરૂપ સંસારને પ્રાપ્ત કરી શકે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.